નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોનો તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા લાલ કલરના બેલ આઇકોનને પ્રેસ કરી લેજો। સૌથી પહેલા મહત્વના સમાચારોની વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી। આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા એવા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને મોટું નિવેદન આપ્યું હતું। તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.22 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી ચૂકી છે, જ્યારે રાજ્ય સરકારને માવઠાથી નુકસાન અંગે 21.70 લાખ જેટલી અરજીઓ મળી છે। આ ઉપરાંત માવઠાથી થયેલા નુકસાન અંગે સરકારને 21.38 લાખ અરજીઓ મળી છે, જેમાં 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। 5 જિલ્લામાં 2 લાખમાંથી 32,000 અરજીઓ મંજૂર કરાઈ છે, જ્યારે બીજી અરજીઓ પર કામ ચલાવ પ્રક્રિયા વર્તમાનમાં શરૂ છે। ત્યાર પછીના હવામાન સમાચારોની વાત કરીએ તો 28 થી 29 નવેમ્બર દરમિયાન વરસાદ ધીમે ધીમે ઘટશે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક નીચા દબાણનો વિસ્તાર પર વિકસી રહ્યો છે, જેના કારણે દક્ષિણના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પાડુચેરીમાં વરસાદ વધવાની ધારણા છે। IMDએ ચક્રવાતની શક્યતાઓના કારણે બુધવાર એટલે કે 26 નવેમ્બર અને ગુરુવાર એટલે કે 27 નવેમ્બરે ભારે વરસાદની ચેતવણી આપી છે। 26 થી 29 નવેમ્બર દરમિયાન વાવાઝોડા અને વીજળી પડવાની પણ શક્યતાઓ છે। શાળાઓ અને કોલેજો બંધ। મંગળવારે તમિલનાડુના ઘણા ભાગોમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં નવી મગફળીનો મબલક આવક નોંધાઈ રહી છે। ખાદ્ય તેલ બજારમાં સિંગ તેલના ભાવમાં અણધર્યો અને મોટો વધારો નોંધાયો છે। ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સિંગ તેલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારો ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડામ સાબિત થાય છે। ડબ્બા દીઠ ₹210 નો ઉછાળો નોંધાયો છે। સૌરાષ્ટ્રના તેલ બજારના અહેવાલ મુજબ 15 કિલો સિંગ તેલના ડબ્બાના ભાવમાં ₹210 નો જંગી વધારો ઝીકાવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી યુરિયા ખાતરની તીવ્ર અછત અને વિતરણમાં થતી ગેરરીતિના કારણે ખેડૂતોમાં ભારે રોષ અને ભભકી ઉઠ્યો છે। સંઘ વિતરણ કેન્દ્ર પર ખાતર મેળવવા માટે આજે સવારથી જ સડકો ખેડૂતો લાંબી લાઈનો લગાવી હતી। કલાકો સુધી રાહ જોયા બાદ ખેડૂતોએ આજે રજા છેનું બોર્ડ જોયું, જે બાદ તેમનો ગુસ્સે થયો અને તાળું તોડી નાખ્યું। જે બાદ પોલીસ કાફલો પહોંચ્યો। ખેડૂતોનો આરોપ લગાવ્યો કે આ યુરિયા રાજસ્થાનમાં વેચાઈ રહ્યું છે। છેલ્લા 15 દિવસથી ખાતર મેળવવા માટે અફરાતફરીની સ્થિતિ છે। આ પડકારને તાત્કાલિક રીતે ઉકેલ લાવવા માટે કેબિનેટ પુરવઠા અને વિતરણ વ્યવસ્થા પર વિચારણા કરી રહી છે। સરકારનું માનવું છે કે ખાતરનો સતત પુરવઠો જ ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા માટે અનિવાર્ય છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાઈ રહ્યા છે કે રિઝર્વ બેંકે ₹5,000ની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે। વાત એમ છે કે વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટો ₹5,000ની નોટનો છે। જો કે આ વાયરલ મેસેજની ચકાસણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ સમાચાર સાવ ખોટા છે। આ મેસેજ અંગે PIB ફેક્ટ ચેક ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં ₹5,000ની નોટ વિશે હકીકત જણાવવામાં આવી છે। ટ્વિટર એકાઉન્ટ પરની એક પોસ્ટમાં PIB ફેક્ટ ચેક આ મેસેજને ફેક ગણાવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે। રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધારે સુદૃઢ બને તે માટે આ પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2024 થી 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો। નિર્ણય સરકાર દ્વારા કરાયો છે કે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં તેમનામાં કોઈ ડરનો માહોલ જોવા મળી રહ્યો નથી।